આરતી કરવાની આપણે હો એટલે જેને બોલવું હોય બોલતા જ રહેજો કોઈને મનની મનમાં ના રહી જાય સરપંચ સાહેબ આજનો લાવો લઈ લો કાલ ખાવાની હોય થાય કોઈ ભેગું લઈને આયા નતા ને કોઈ લઈને જવાના છીએ નહીં બરોબર પણ આ બોલશો તો મને મજા આવશે હે પેલા 5 થયા પછી 100 થયા સીધા 10 થયા 10 થી 20 થયા 20 થી 25 થયા હે હવે સાહેબ 35 થઈ જાય મને મજા આવે હે આજ તો મળવા જેવા માનવી મળ્યા છે આ બધા યુવાનિયા ઓળખતા હશે કદાચ ભાઈ મને અમુક ઓળખતા હશે પણ આજ તો મને સમાચાર મળ્યા કે વાહતા વાદીને જવા ડોશિયું આવી છે હે એ તો ડોશિયું ની મારી માવડિયું કહેવાય બાપા હે આને ઠાકોર છું ખાલી વાદીને તો વેહ ભજવો છું એક દાડો એક ભાઈ મળવા આયા 13 વાળા છે અમારા ગામમાં આમ તો 4-5 વર્ષથી સરપંચ ઓળખી એકબીજાને મેં દે સાહેબ પણ એમને ખબર નહીં કે હું ઠાકોર છું વાદી છું કોણ છું પણ એમ જ સમજે કે હું વાદી છું તો મને કે તમારા ગામમાં તમારા ઘર કેટલા હશે મેં કીધું 5000 જેવા હશે મને કે ઓહો ગુજરાતમાં પેલું એવું ગામ હશે કે જેના 5000 વાદીઓના ઘર હશે મેં કીધું બાપા ઠાકોર છું 4 વર્ષથી ઓળખાતા રહી મળવા આવ્યા તારે ખબર પડી કે હું ઠાકોર છું હારુથી બસ સ્ટેન્ડમાં મળ્યા ઘર લઈ જાવ તો બે હોત નહીં મનમાં વેમ હોત એટલે આ તો શું બધું ખબર ના હોય ના બધું થતું હોય પણ હે કે જીવનની માલિપા મજા થાય આનંદ થાય લીલો લહેર થાય ઓ બાપા આ છેક ફરતો વાહતો વાદી 13 વાળાથી રાધનપુર હું હોરો થઈને તારા નગરમાં પહોંચ્યો છે મજા થઈ ગઈ છે આનંદ થઈ ગયો છે લીલો લહેર થઈ ગયો છે પણ ભગત ધર્મના કામમાં ચાલજે ગાયને પૂળો નાખજે કૂતરું કટકો રોટલો નાખજે મારો હિન્દમાં પીર કોઈ દી પડતી નહીં આવે હો બાપા બાકી મજા થાય આનંદ થાય લીલો લહેર થાય અને આજ જો આ રામાપીરના મંડળમાં તમે બધાય વધાર્યા છો ને કાંક મનોકામના કાંઈક નાના મોટી આશા લઈને આવ્યા છો તમારો બાપો પૂરો કરશે હા બાકી અહીંથી આખું ગુજરાત લગભગ કોક જ બાકી છે કોક એવું ગામ બાકી કોઈ ગામ તો બાકી ના જ હોય પણ કોક માણસ બાકી છે એ આ બાજુથી જે મિત્રો ભાઈ સાઈડમાં થઈ જાવ ને ભયા કે જે રણોજાના દર્શન ના કર્યા હોય કોક જ માણસ બાકી છે પણ આ રામાપીર આપણે જોઈએ તો રાજસ્થાનમાં ના